ઉમરા વિસ્તારમાં રહેતો ગુમ થયેલા બાળકને ઉમરા પોલીસે શોધી કાઢ્યો હતો. ઉમરાના કેશો પાર્ક સ્થિત વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટ સંસ્થાનો હોસ્ટેલમાંથી 10 વર્ષીય ગુમ બાળકને પોલીસે શોધી પરિવારને સોંપ્યો હતો. પોલીસની મહેનત અને રિક્ષા ચાલકની મદદથી બાળક ગણતરીના કલાકોમાં જ મળી આવ્યો. ઉમરા વિસ્તારમાં રહેતો ગુમ થયેલ બાળકને ઉમરા પોલીસે શોધી કાઢવામાં સફળતા મેળવી છે. રાત દિવસ મહેનત કરી બાળકને શોધી કાઢવામાં આવ્યો છે. હોસ્ટેલમાં રહેતો બાળક માતાની શોધખોળમાં નીકળી પડ્યો હતો. પોલીસની મહેનત અને રિક્ષા ચાલકની મદદથી આ બાળક ગણતરીના કલાકોમાં જ મળી આવ્યો હતો. 10 વર્ષીય બાળક રિક્ષામાં સારા દરવાજા પહોંચ્યા બાદ ભૂલો પડ્યો હતો. ઉમરાના કેશો પાર્ક સ્થિત વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટ સંસ્થાનો હોસ્ટેલમાંથી 10 વર્ષીય ગુમ બાળકને પોલીસે શોધી પરિવારને સોંપ્યો હતો. हमारा दरवाजे में बच्चा मतलब घबराया हुआ था और सबसे मदद मांग रहा था मोबाइल के लिए कि कोई मोबाइल दे दो, हमको घर पे बात करनी है. उसके बाद बहुत से हमारे स्टाफ वाले भी खड़े थे, ड्राइवर लोग, रिक्शा वाले भैया. बाद में हमने भी हमारे पास आया, बोला कि मोबाइल चाहिए अंकल, हमको घर पे बात करना है. उसके बाद मैं बोला नंबर याद है? बोला नंबर याद है. उसके बाद नंबर दिया, मम्मी के पास में फ़ोन लगाया, फिर मम्मी से बात करवाया. उसके बाद मम्मी बोली कि वो भैया का जिसका मोबाइल है उनसे बात करो. फिर मम्मी हमसे बात की, बोली भैया हमारा लड़का आपके पास में है, आप जहाँ पे खड़े हैं वहाँ का एड्रेस बताइए, मैं आ रही हूँ. और हमारा बच्चा गुमा हुआ है, आपको मिल गया है, आप नहीं जाना है, आप साथ में ही रहना. फिर मैं वही बच्चे को साथ में ही लेके गाड़ी पे ही बैठा रह गया जब तक मम्मी आ नहीं गई. आप क्या काम कर रहे हो? मैं 5 टाइम रिक्शा चलाता हूँ सर. उसके बाद मेरा डाइंग खाते में है, हमारा जॉब है. परिवार को कैसा महसूस हो रहा है बच्चा मिल गया? अब मैं तो मम्मी से मिलवा के हमको तो अपार खुशी की अनुभूति है. 29 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજના 5:30ની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક 10 વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક બહેને આપેલી, જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ IPC 363 મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના CCTV ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા. દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી, જેથી આ બાળકને શોધી શકાયેલ છે. આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે. તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ નંબર 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. સર, કેટલી પોલીસની ટીમો કામે લાગી હતી? કેટલા CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા? આ માટે પોલીસની 5 ટીમો લાગેલી હતી, સર્વેલન્સ સ્ટાફ તથા બીજી પોલીસની, અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ 50 જેટલા CCTV ફૂટેજ ચેક કરવામાં આવેલા. બાળક છે એ છેલ્લા 2 વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા 2-1 મહિના પહેલાં એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને 29 તારીખે જ એમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને 2 મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું. આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.